હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય કુકિંગ નમ્રતા ગુજરાત કિચનમાં સ્વાગત છે તમારા બધાને। અને આજે હું તમારા માટે છે સ્પેશિયલ એક છે તે એવી રેસીપી લઈને આવીશું કે જે છે તે તમે છે તે ઉપવાસ કે વ્રત રહેતા હોય ત્યારે તમે ખાવશો તો પણ ચાલે અને એમનેમ ખાવ તો પણ ચાલે તેવી એકદમ ટેસ્ટી એવી છે તે મીઠાઈ બટાકાને માંથી બનાવીને એકદમ ટેસ્ટી એવી મીઠાઈ, તેની અંદર માવો કે મિલ્ક પાવડર પણ નાખ્યા વગરની બને છે અને જે છે જોતા જ ખાવાનું મન થાય તેવી આ ઓછી સામગ્રીની અને ઘરની સામગ્રીમાંથી તૈયાર થાય તેવી આજે આપણે મીઠાઈ બનાવશું। તો તમે પણ આ રીતના મીઠાઈ જો ન બનાવી હોય તો ત્યારે ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો। કોમેન્ટમાં બતાવજો તમે આ રીતના ક્યારેક છે તો મીઠાઈ બનાવી છે કે નહીં છે। છે તો આપણે છે બટેટા છે તેમાંથી આપણે છે તે બનાવવાના છે એકદમ નવી અને ટેસ્ટી એવી આપણે છે તે મીઠાઈ બનાવશું, તે પણ ફરાળી મીઠાઈ કે તમે છે તે ક્યારેય પણ કોઈ પણ પ્રકારના વ્રત ઉપવાસ છે તેની અંદર પણ છે તમે આ છે તે બટાકાની છે તમે મીઠાઈ બનાવી અને બધાને ખવડાવી શકો અને ખાઈ શકો। તો તેના માટે થઈને અહીં આપણે છે તે આ બટાકા લીધા છે તેને આપણે પહેલાં તો છે તે બાફી નાખશું અને ક્રશ કરીને માવો તૈયાર કરી નાખશું। પછી આપણે જોશું કે તેની અંદર કઈ કઈ સામગ્રી નાખવી તે। તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે બટેટાને બાફી અને તેનો છે તે આ રીતના છે તેને ક્રશ કરી નાખ્યા, એટલે કે માવો તૈયાર કરી નાખ્યો। તેમાં કોઈ વસ્તુ નાખવાનું ન હોય કે નથી નમક નાખવાનું અને બટેટાની છાલ છે તેને આપણે પાડી અને બાફીને આ રીતના માવો તૈયાર કર્યો છે। તો મીઠાઈ બનાવવામાં જોતી સામગ્રી આપણે પહેલાં બધી જોઈ લઈએ। તો તેના માટે થઈને અહીં આપણે છે તે આ બટેટાનો માવો લીધો છે, તેની સાથે અહીં આપણે છે તે આ રીતની આપણે મલાઈ લીધી છે। જે દૂધની છે તે મલાઈ હોય છે તે આપણે જેટલી લીધી હોય તેટલા જ પ્રમાણમાં દૂધ તેનાથી વધારે લ્યો તો પણ ચાલે અને ખાંડ અને મલાઈ તે બંને સરખું લેવાનું। અને અહીં આપણે છે તે આ આપણે ડ્રાયફ્રૂટ તમને જે પસંદ હોય તે ડ્રાયફ્રૂટ તમે લઈ શકો છો। અને આ છે તે આપણે સફેદ તલ લીધા છે અને આ છે તે સિંગદાણાનો પીસી ગયેલ લીધા છે, તેનો પાવડર લીધો છે। તો હવે આ બધી સામગ્રીમાંથી આપણે તૈયાર કરવાની છે એકદમ નવી એવી ટેસ્ટી એવી બટેટાનો મીઠાઈ કે જે તમે છે તે ઉપવાસ છે હોય કે વ્રત હોય ત્યારે પણ તમે ખાઈ શકો છો। તો આપણે સ્ટાર્ટ કરીએ બનાવવાનું। મીઠાઈ બનાવવા માટે થઈને એક કઢાઈની અંદર અહીં આપણે છે તે આ રીતના આપણે ખાંડ નાખી દઈશું અને તેની અંદર કોઈ પણ પ્રકારનું પાણી કે દૂધ નાખ્યા વગર તેને ગેસની ફ્લેમને હાવ સ્લો રાખી અને તેને આપણે છે તે હલાવી અને સાંસળી બનાવશું। તો તેને આ રીતના આપણે તેને હલાવતું રહેવાનું છે કે તેની અંદર કોઈ પણ પ્રકારનું પાણી કે કંઈ નાખ્યા વગર બનાવવાનું છે। ને આ રીતની તમે મીઠાઈ એક વખત બનાવશો એટલે છે તમે છે તે ક્યારેય તો છે તે બજારની મીઠાઈ તો તમે ભૂલી જશો તેવી છે તે માવા જેવી સોફ્ટ એવી અને મિલ્ક પાવડર અથવા છે તે કોઈ પણ છે તે પ્રકારનું છે તે દૂધનો જે માવો આવે છે તે પણ લીધા વગર તમે છે તે આ રીતની એકદમ ટેસ્ટી એવી છે તમે મીઠાઈ બનાવી શકો છો। તો તેને આપણે છે તે આ રીતના હલાવતા જશું અને જેમ જેમ છે તે ખાંડ ઓગળતી જશે તેમ છે તે આપણી સાંસળી તૈયાર થઈ જશે। તો તેને આ રીતના આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અથવા સ્લો રાખી અને આ રીતના હલાવતા રહેવાનું અને તૈયાર કરી લેશું સાંસળી। તો હવે તમે જોઈ શકો કે આપણી ખાંડ છે તે આ રીતના છે તે થોડી થોડી છે તે ઓગળી ગઈ છે અને આ જ રીતના આપણે હલાવતા જશું એટલે છે તે આખી ખાંડ છે તે ઓગળી જશે। આ રીતના તમે છે તે જેમ છે તે હલાવવામાં છે તે પછી સ્પીડ રાખવાની કે જેથી કરીને છે તે આપણી છે તે ખાંડ એકદમ પરફેક્ટ એવી છે તે સાંસળી તૈયાર થઈ શકે એટલા માટે થઈને। તો તેને આ રીતના આપણે હલાવતા રહીશું એટલે છે તે એકદમ પરફેક્ટ એવી છે તે આપણી સાંસળી તૈયાર થશે। તો તેને આપણે આ સખત હલાવતા રહીએ। તો હવે તમે જોઈ શકો કે કેવી સરસ મજાની છે તે આ રીતની આપણી છે તે સાંસળી તૈયાર થઈ ગઈ। જો આ જ રીતની પરફેક્ટ તમારી સાંસળી હશે તો જ છે તે તમારી મીઠાઈ એકદમ ટેસ્ટી એવી તૈયાર થશે। તો તમે પણ આ રીતની સાંસળી પહેલાં જરૂર તૈયાર કરી દેજો। તો સાંસળી તૈયાર થાય પછી તેની અંદર મલાઈ નાખી દઈશું। બધી મલાઈ છે તે એક સાથે જ નાખી દેવાની અને તેને છે તે સરસ મજાની મિક્સ કરી દેશું। આ રીતે ગેસની ફ્લેમ સ્લો રાખીને જ કરવું એ ખાસ ધ્યાન રાખવું। આ રીતના છે તે મિક્સ કરી લેવાનું। તો આ રીતની સરસ મજાની મલાઈ મિક્સ થઈ જાય પછી આપણે છે તેની અંદર દૂધ નાખશું। જે આપણે માપ કરીને લીધો છે તે બધું દૂધ એક સાથે નાખી અને મિક્સ કરી દઈશું।
તો હવે આ રીતના સરસ મજાનું દૂધ છે તે મિક્સ થઈ જાય પછી આપણે તેની અંદર અહીં આપણે છે તે જે માવો લીધો છે તે બધો માવો છે તે એકસાથે નાખી દેવાનો. આ રીતે તો આ રીતના માવો નાખી દીધા પછી તેને છે તે આ રીતના સરસ મજાનું મિક્સ કરી લેશું. અને છે તે મિક્સ કરતાં છે તે એકદમ ઘટ એવું આપણું મિશ્રણ તૈયાર પણ થઈ જશે. તો એને મિક્સ કરી લઈએ. તો હવે તમે જોઈ શકો આપણો માવો છે તે મિક્સ થતાં કેવું એકદમ છે તે ઘટ એવું છે તે આનું છે તે ટેક્સચર આવી ગયું છે. તો તમે આ ગેસને છે તે હવે છે તે હાઈ કરી અને તેને સખત હલાવતા રહેશો એટલે છે તે સેમ બનશે તેમ છે તે ઘટ થતું જશે. અને આ રીતના જો તમે રાખી અને આમાંથી તમારે ગુલ્ફી બનાવી તો આને છે તે તમે ઠંડુ કરી અને તેને છે તમે કોઈ પણ છે તે ગુલ્ફી બનાવવાનું હોય છે તેની અંદર નાખી અને તમે છે તેને ફ્રીઝરમાં મૂકી દો છો છે તમારે છે તે 6 થી 7 કલાકની અંદર તમારી ગુલ્ફી પણ છે તે બની અને રેડી થઈ જશે. અને આ પણ છે તમે છે તે જ્યારે નહીં ખાધી હોય તેવી ટેસ્ટી ગુલ્ફી પણ તૈયાર થાય છે. પણ હું અહીં છે તે માત્ર છે તે બટાકાની છે તે આપણે મીઠાઈ એવી બનાવીશું કે જે તે ઉપવાસને વ્રત માટે છે તે બધા લોકો ખાઈ શકે તેવી આપણે મીઠાઈ બનાવવાના છે. એટલા માટે થઈને હું અહીં ગુલ્ફી નથી બનાવતી. તો આ રીતના તેને છે તે તમે સખત હલાવતા રહેશો ગેસની ફ્લેમ હાઈ રાખીને એટલે છે તે આ છે તે જેમ બનશે તેમ છે તે ઘટ થતું જશે. પછી જ આપણે આગળની પ્રોસેસ કરશું. તો તેને ઘટ થવામાં ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ એવું લાગશે ક્યાં છે તે આપણું છે તે આ એકદમ ઘટ થઈ જશે. માવો આખો એકદમ રેડી થઈ જશે દૂધ સાથે. તો હવે તમે જોઈ શકો કે આ રીતના છે તે સરસ મજાનું છે તે મિક્સ થઈ જાય ને એકદમ ઘટ એવું આપણું છે તે તૈયાર થઈ જાય મિશ્રણ છે તે બટેટા અને દૂધ સાથે આ રીતનું. આમ તો જોતાં તો તમને એમ જ લાગતું હશે કે જે આપણી કેડબરીનું છે રીતની આવે છે તે જ રીતની છે તો આપણે આ રીતનું ટેક્સચર થઈ ગયું છે અને સ્વાદ પણ તેના જેવો જ આવે છે. પણ તેની અંદર જે આપણે છે તે આ રીતના સિંગનો પાવડર આપણે રાખ્યો છે તે નાખી દઈશું અને સરસ મજાનું મિક્સ કરી લેશું આ રીતના પાવડર નાખીને. અત્યારે છે તે ગેસની ફ્લેમ હાવ સ્લો રાખીને જ કરવાનું છે. તો હવે તમે જોઈ શકો કેવું સરસ મજાનું છે તે આ રીતનું આપણું છે તે એકદમ છે તે પરફેક્ટ એવું છે તે આપણે આ બટેટાની મીઠાઈ છે તે બની અને રેડી થઈ ગઈ છે આ રીતના. તો હવે તેને આપણે છે તે એક પ્લેટની અંદર કાઢી લેશું. તો તેને થોડી વાર ઠંડુ થાય પછી તેને કાઢવાનું છે. ક્યાં સુધી નથી કાઢવાનું તો ત્યાં સુધી તેને આપણે નીચે ઉતારી અને ઠંડુ થવા દઈએ. તો હવે તમે જોઈ શકો કે આ સરસ મજાનું છે તે ઠંડુ થઈ ગયું. તો હવે તેને આપણે છે તે આ એક પ્લેટની અંદર આપણે ઘી લગાવી અને તેની અંદર આપણે છે તે કાઢી લેવાનું છે આ રીતના. ને એકદમ ટેસ્ટી એવી છે તે માવા જેવી આપણી મીઠાઈ છે તે બની અને આ બટેટાની મીઠાઈ રેડી થઈ જશે. તો હવે છે તેને આપણે નાખી દીધા બાદ તેને આપણે છે તે આ રીતના છે તે સરસ મજાનું છે તે એક સરખું લેવલ કરી નાખશું. તો હવે તમે જોઈ શકો કે આપણી છે તે એકદમ કેડબરી આકારની જ છે. કેડબરી કલર હોય તેવી જ છે તે ડેરી મિલ્ક કેડબરી જેવી જ આપણી છે તે આ બટેટામાંથી છે તે મીઠાઈ બની અને રેડી થઈ ગઈ છે. તો તમે જો ડેરી મિલ્ક કેડબરી છે તમે ક્યારેય છે તે ન ખાવી ત્યારે તમે આ રીતના છે તે બટેટાની છે તમે મીઠાઈ બનાવીને ખાશો તો પણ છે તેના જેવો ટેસ્ટ આવે છે. તો હવે તેની અંદર અહીં આપણે છે તે આ સફેદ તલ નાખી દઈશું આ રીતના જેથી કરીને છે તે એકદમ ટેસ્ટી એવી છે તે આપણે આ મીઠાઈ રેડી થશે. તો આ રીતના છે તે ઠંડુ થાય પછી જ આ રીતની પ્રોસેસ કરવાની, ત્યાં સુધી કંઈ નહીં કરવાની. તો હવે તમે જોઈ શકો કે આપણે સફેદ તલ નાખી દીધા. તો તેને આપણે શરીરની મદદથી છે તેને આપણે આ રીતના આપણે કટ કરી લેશું. તો હવે તમે જોઈ શકો કે આપણું કેવી સરસ મજાની છે તે એકદમ છે તે ટેસ્ટી એવી આપણી છે તે બટાકાની મીઠાઈ છે તે બની અને રેડી થઈ ગઈ. તો તેની ઉપર અહીં આપણે છે તે આ રીતના આપણે બદામ છે તે અહીં છે તો હું નાખું છું. તો તેની જગ્યાએ તમે છે તે કાજુ પણ તમે છે તેની જગ્યાએ કાજુ દ્રાક્ષ તમને જે પસંદ હોય તે ડ્રાયફ્રૂટ તમે છે તેની અંદર નાખી શકો છો કે જેથી કરીને છે તે ખાવાનું છે તે જોતાં જ છે તે બધાને ખાવાનું મન થઈ જશે. તો અહીં તમે જોઈ શકો કેવી સરસ મજાની છે તે ટેસ્ટી એવી છે તે આપણે આ મીઠાઈ બને છે. ને તમે જો એક વખત બનાવશો એટલે છે તમે છે તે આ છે તે વારંવાર છે તે ઉપવાસ કે વ્રત માટે છે તમે આ મીઠાઈ જ બનાવશો તેવી છે તે આ ટેસ્ટી એવી છે તે આ મીઠાઈ આપણી રેડી થાય છે. અને આ રીતના તમે જોઈ શકો છો કે માત્ર આપણે છે તે
30 મિનિટની અંદર છે તે આપણી આ મીઠાઈ છે તે રેડી પણ થઈ જાય છે. તો તમે પણ છે તે આ જ રીતની મીઠાઈ ચોક્કસ બનાવજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને લાઈક કરી દેજો. અને કોમેન્ટમાં બતાવશો તમને છે તે આ રીતના ક્યારેય છે તે રેસીપી બનાવી છે કે નહીં તે, તો નકર તમે ચોક્કસ બનાવજો.